શું તમારી મકાઈની રોટલી વણતી વખતે ફાટી જાય છે, એકદમ પરફેક્ટ નથી બનતી અને તમે મકાઈનો રોટલો પણ નથી બનાવી શકતા? તો આજે આપણે બનાવીશું એકદમ નવીન રીતે મકાઈની રોટલી. તો તેના માટે આપણે અહીંયા પાણી લીધું છે, જે એટલી આપણે લોટ લઈ તેનું ડબલ પાણી લેવાનું છે. તેની અંદર ચીલી ફ્લેક્સ, કોથમરી અને ઘી ઉમેરવાનું છે. પાણીને સારી રીતે ઉકાળવાનું છે. પાણી સરસ ઉકળી જાય પછી તેની અંદર આપણે લોટ ઉમેરી દઈશું મકાઈનો અને ઢાંકણ ઢાંકીને આપણે તેને ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેશું. થોડું નવસેકું ગરમ હોય ત્યારે તેની અંદર ફરી 1 ચમચી ઘી ઉમેરીને સારી રીતે લોટને મસળવાનો છે. જેટલો લોટને આપણે સારી રીતે મસળશું તેટલી આપણી રોટલી છે તે ફાટશે નહીં. હવે નોર્મલ રોટલીની જેમ આપણે રોટલી વણી લેશું. રોટલી તમારે જેવડી જાડી પાતળી રાખવી હોય તેટલી વણી લેવાની. જો આ રીતે થોડી થોડી કિનારી ફાટેલી લાગે તો તમારે કોઈ ઢાંકણથી તેને આ રીતના ગોળ સેટ કરી લેવાની. આ રોટલીને આપણે નોર્મલ રોટલીની જેમ જ શેકી લેવાની છે. જો તમે વેટ લોસ કરવા માગો છો તો આ રોટલી તમારા માટે એકદમ પરફેક્ટ રોટલી છે. ડાયાબિટીસમાં, વેટ લોસમાં, કોલેસ્ટ્રોલમાં પણ આ રોટલી ખૂબ ફાયદા